વાર્તા છે 50મી. પ્રેમ ભરી સમજાવટ, પ્રેમ ભરી સમજાવટ, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. અને એના લેખક છે હરીશચંદ્ર. મારા મિત્રો, કદાચ હું લખતા ભૂલી જાઉં, એનું થર્ડ પણ બોલી છું, પ્રેમ ભરી સજાવટ. કદાચ હું લખતા ભૂલી જાઉં તો સમજી જાજો. ખાસ ને ખાસ ને ખાસ તમે સંયુક્ત ફેમિલીમાં વાંચો એવી તમને મારી અપીલ છે. અને આપણે બાળકોને ત્રિકાળ સંધ્યા, બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા. અને આપણે બાળકોને ત્રિકાળ સંધ્યા બોલાવશું ને દાદાની કેસેટમાં મોકલજો. બની શકે તો બાળ સંસ્કાર કેન્દ્રમાં બાળકોને મોકલજો. એથી કરીને આપણા અત્યારની જો જનરેટર કેટલી અમુક એટલી અવળે રસ્તે હોય છે ને, હું તો કારણ કે વધે જાઉં તો મને જાત જાતને ભાતના પબ્લિક જોવા મળે છે. તો એથી કરીને આપણા બાળકોને સારા વિચારને સારા સંસ્કાર મળે. એથી કરીને આપણા આખા ફેમિલી બધા જ દાદાના કેસેટમાં. એવું નથી તમે વૈષ્ણવને માનતા હો, કોઈ શિવને માનતા હોય, કોઈ આ બધું આપણે બધાને સારા વિચાર મળે, મગજમાં સારા સંસ્કાર મળે, કે આપણું છોકરું અવળે રસ્તે ના જાય. એના માટે છે ખાસ ને ખાસ ને ખાસ તમે ફેમિલીમાં વાંચો. અને તમે લાઈક બને, તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. 5 પબ્લિકને શેર કરશો ને, જો એના મગજમાં સારા વિચાર આવશે ને, તો એનો એક જ વ્યક્તિ સુધરી ગયો છે ને, તો એનું પણ તમને મળશે, મને નહીં મળે. એ જો એ માણસ અવળે રસ્તે હશે અને તમે 5 વ્યક્તિને મોકલ્યો હશે તમારા ગ્રુપમાં, અને કદાચ એ સુધરી જશે ને, તો એનું તમને યશ તમને જાય, મને ના જાય. જો મને ક્યારેક એવું આવે છે ને, તો હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસમાં મૂકું છું. કારણ કે બીજા 5 બાળકોના મગજમાં જાય અને એને વિચારવા મળે કે ના, આ સાચી વાત છે, આવું ના થવું જોઈએ, આવું ના બનવું જોઈએ. હું એવું જાણવા જેવું હોય બધા જ ને, તો ખાસ ને ખાસ સ્ટેટસમાં મૂકું જ. ગમે એવું ના હોય તો હું સ્ટેટસમાં મૂકી જ દઉં. ગમે એમ થાય, ટાઈમ લઈ અને હું મૂકું કે ના, બીજા મને કાંઈ ટાઈમ ન આવે તો કાંઈ નહીં, મને કામ ના આવે તો કાંઈ નહીં, પણ મારા મિત્રોને એને પણ ક્યારેક આપણે એને મદદરૂપ થાય તો ગમે એમ કરી સ્ટેટસમાં મૂકવું. એમ થાય કે ના, આપણા મિત્રોને આપણે કામ આવે છે, એને જરૂર છે, ઉપયોગી છે. તો પછી દવાખાનાનું હોય, કોઈને ફ્રીમાં સેવા મળતી હોય તો ખાસ ને ખાસ મૂકું. ગમે એમ કરીને ટાઈમ લઈને મૂકી દો. કારણ કે આપણે કોઈને 5 પૈસા દઈ શકતા નથી, કોઈને આપણે હેલ્પ કરી નથી શકતા, કોઈને દુઃખમાં ભાગ નથી દઈ શકતા. તો આપણે આ રીતે તો એને મદદ કરીએ. તો એ 5 એ પોતે એના પૈસા ખીચા વગર ખીચા ઓલા એનું થશે, તો એ આપણે કેવા યાદ કરશે. ભગવાન એનું સારું થાય. જો અંદરથી આત્મા બોલે ને, તો એના આશીર્વાદ આપણે 7 ભવ તારી નાખે. એ લોકોના 7 ભવ તરી જાય. તો આપણે આપણા બાળકોને ત્રિકાળ સંધ્યા આપણે એટલે શું કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તોભ્યમ, પાદ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે વાર્તા આવ્યા છીએ 50મી. એનું પ્રેમ ભરી સજાવટ, જીવન ઘડતરના પ્રેરક. થર્ડ છે પ્રેમ ભરી સજાવટ, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. અને લેખક છે હરીશચંદ્ર. બુકનું નામ છે, લેખક છે હરીશચંદ્ર. બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. અને મારે ક્યારેક વાંચવામાં ભૂલ થાય તો તમે ક્ષમા કરજો. બ્રહ્મચર્ય અંગે સ્વામી રામદાસના વચનોમાંથી પ્રેરણા લઈ વિનોબાએ તો નાનપણમાં એમ નક્કી કરેલું કે લગ્નના જમણવારમાં જમવું નહીં. અને એની પોતાની જ નાની બહેનના લગ્નનો પ્રસંગ આવ્યો. પ્રસંગ વલાહા સગાવાલા મહેમાનો માટે ઘરે ખાસ
સગાવાલા મહેમાનો માટે ઘરે ખાસ જમણ બનાવવામાં આવેલું. જમણવાર બનાવ્યું અને પણ વિનયાએ તો માને કહી દીધું કે હું લગ્નનું જમણ જમીશ નહીં. એણે તો એના પુત્રને કહી દીધું કે હું લગ્નનું જમણ જમીશ નહીં. પણ માં ત્યારે તો કાંઈ બોલી નહીં અને પોતાના દીકરા માટે જુદી રસોઈ પણ પરંતુ વિનયાએ જમાડવા બેઠી અને ત્યારે હેતપૂર્વક પીરસતા એ કહેવા લાગી, હે વિનયા, તારો સંકલ્પ મને માન્ય છે. જમણવારમાં મિષ્ટાન આદિ મને તે તું ન થાય તે હું સમજી શકું છું, પણ દાળ ભાત ખાવામાં શું વાંધો છે? અરે તો એટલે જ તો એક રસોઈ લગ્ન નિમિત્તની છે. વિનયાએ તો કહ્યું, માં બોલી, પણ આ બેય દાળ ભાત જ બનાવ્યા છે. બંને ચીજ મારા હાથની જ બનેલી છે. પછી એ ખાવામાં શો વાંધો? એનો બાબુ કહે, એ માં, આ બંને ચીજ મેં બનાવેલી છે, પછી ખાવામાં શો વાંધો? અરે વિનયા પાસે એનો કોઈ જવાબ નહોતો. માનો મુદ્દો તેને સમજાયો એટલે તેણે કહ્યું કે ઠીક છે, સાંજથી મારા માટે જુદું ન કરતી, હું એ જ દાળ ભાત ખાઈ લઈશ. મારા માટે જુદું ના કરતી, એ હું દાળ ભાત ખાઈ લઈશ. આમ માએ કહેવા જુદી રસોઈ બનાવી અને આપીને વિનયાની વાત માન્ય રાખી અને પછી પ્રેમપૂર્વક પોતાની વાત સમજાવીને મંજૂર કરાવી અને તેણે સત્યાગ્રહની રીત અપનાવી. આ વાતની વિનોબા ઉપર ભારે અસર પડી. આજે પણ આ પ્રસંગનો યાદ કરીને વિનોબા કહે છે, આ શો માન્યતમ સત્યાગ્રહની પ્રક્રિયા છે. વિનોબા કહે છે કે આ સૌમ્યતમ સત્યાગ્રહની પ્રક્રિયા છે. જો આ આપણે કેટલામી વાર્તા વાંચી? 50મી વાર્તા છે. ને જો કેવું સરસ દીકરો સમજાવે છે કે માં, આ તો મેં બનાવેલું છે, તને ખાવામાં શું વાંધો છે? અને જો બીજે બારે જા તો વાત અલગ છે. જો ક્યારેક આપણે બાધા લઈએ છીએ ને કે ના, હું કોઈના પ્રસંગનું નહીં ખાઉં, હું કોઈના ઘરનું નહીં ખાઉં, તો કે આ તો આપણા ઘરનું છે, આ તો બધું મેં બનાવ્યું છે, મારા હાથનું છે, તો તને ખાવામાં શું વાંધો? એમ કરી અને એનો બાબો એને સમજાવે છે. પછી માં કહે છે, ના, કાંઈ વાંધો નહીં બેટા, તો હું ખાઈ લઈશ. આમ કરી એને સમજાવે છે. આપણે બહાર કર્યું હોય તો આપણે ઘરે બનાવી તો ઘરે શું વાંધો? એટલે આપણે આવ્યા છીએ વાર્તા 51મી અને 50મી પૂરી થઈ. પ્રેમભરી સજાવટ પૂરી થઈ અને 51મી વાર્તા આવ્યા છીએ. એનું નામ છે મૃદુ વર્તાવ. 51મી વાર્તા મૃદુ વર્તાવ. પહેલી પૂરી, 50મી પૂરી થઈ ગઈ છે. તો મારા મિત્રો, તમે ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો. હું કોઈની સાથે વાત કરી શકતી નથી. તમે જરૂર વગર મને ફોન કરતાની જરૂર હોય તો તમે ફોન કરજો. તો હું તમારે ગમે એમ કરીને ટાઈમ લઈ અને કોઈને પેરેલિસવાળા હોય તો મને સજેશન આપી અને પેરેલિસવાળાને મેં ઘણાને ઊભા કર્યા છે અને
એ મેં નથી કર્યા, મારો ઉપરવાળો હરી છે ને, મારી અંદર હરી બેઠો ને એને કર્યા છે. એ મારી અંદર બેઠો બેઠો કરે છે, હું શું કરીશ? ઉપરવાળાનો હાથ ના હોય તો આપણે ડગલું પણ ભરી ના શકીએ. ઉપરવાળો આપણી અંદર હોય તો આપણે દરિયો પણ પાર કરી શકીએ. બધા કે જો મારે જવું હતું ને, આપણે ઓલો નકલંગ જવું હતું, ત્યાં દરિયો જગ્યા આપે છે પાણીમાં, તો નકલંગ કે આટલાની અંદર તમારે આવતું જ રહેવું પડે, તમે ના આવતા રહ્યો તો તમને દરિયો તાણી જાય કે. મને એમ કરીને બીવડાવી હતી. મેં કીધું મને ભલે તાણી જતો હોય, કદાચ મારું મોત ક્યાંય થશે ને તો મને મંજૂર છે, પણ મારે તો ત્યાં જવું જ છે એમ. આપણે જો દ્રઢ નિશ્ચય લઈએ ને, આપણામાં પાવર હોય ને, તો આપણે દરિયામાં પાણી હોય તો એમાંથી પાછા આવતા રહે. કારણ કે આપણી અંદર આપણો હરી આપણી પાસે છે, આપણો અંદર આપણો હરી બેઠો છે, એ કરે છે, આપણે નથી કરવાના. એ બધું કરતો કરતો એ છે. જો એ હોય તો દરિયો તો શું ગમે ત્યાંથી પાછા આવતા રહે. આપણી અંદર આપણો હરી તો શું બેઠો હોય ને, તો આકાશમાં જાય તો આકાશમાં પણ ઉડીને પાછા આપણા આવતા રહે. આકાશમાં ઉડવાની શક્તિ આપને આપે છે પ્રભુ. તો ભગવાનને કહી કે તમે આમ ને આમ અમારી સાથે રહેજો, અમને ભગવાનનું કામ કરવા દેજો, અને બધાને સારા વિચાર આપવા દેજો. અમારી ભૂલચૂક થઈ જાય તો માફ કરજો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમે તમારા ફેમિલીમાં ખાસ તમારા બાળકોને સારા વિચાર મળે તો એમાં હું ખુશી છું. તમારા બાળકો અવળે હશે અને તમે 5 જણાને મોકલશો ને તો એના એક વ્યક્તિ સુધી જશે ને તો એના પણ તમને આશીર્વાદ મળશે. તમે નો વાંચો તો કાંઈ નહીં, નો સાંભળો તો, નો શેર કરો તો કાંઈ નહીં, નો લાઈક કરો, પણ તમે 5 વ્યક્તિને મોકલશો, એથી કરીને એના 5 વ્યક્તિમાં 2 વ્યક્તિ સુધી જશે ને તો એના પણ તમને આશીર્વાદ મળશે. દિલથી આશીર્વાદ મળશે તો તમારો બેડો પાર થઈ જશે. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર તમે ખાસ ને ખાસ